श्री भक्तामर स्तोत्र आ संस्कृत भाषा में काव्य सम स्तोत्रनी रचना श्री मानतुंग सुरजीए करी छे। उज्जैनीना राजा वृद्ध भोजना आग्रहथी तेने धर्म प्राप्तिનું કારણ જાણી રચયિતા સૂરીદેવે આ ચમત્કારિક કાવ્ય સ્તોત્રની રચના કરી છે। આ સ્તોત્રમાં યુગાદિનાથ શ્રી ઋષભદેવ પરમાત્માની સ્તવના કરવામાં આવી છે। વસંત તિલકા વૃત્તબદ્ધ સુંદર અલંકારોમાં આ સ્તોત્રની ગૂંથણી કરવામાં આવી છે। ભક્તિવંત દેવતાઓના નમેલા મસ્તકોને વિશે રહેલા મુગટોના મણિયોની કાંતિને પ્રકાશિત કરનાર, પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર અને યુગની શરૂઆતથી ભવ સમુદ્રમાં પડેલા મનુષ્યોને આધારભૂત એવા શ્રી જિનેશ્વર દેવના બંને ચરણોમાં રૂઢી રીતે નમસ્કાર કરીને સમસ્ત શાસ્ત્રોના તત્વજ્ઞાનથી ઉત્પન્ન થયેલી નિપુણ બુદ્ધિ દ્વારા ત્રણ લોકના ચિત્તનું હરણ કરનાર મનોહર અને ઉદાર અર્થવાળા સ્તોત્રોથી દેવેન્દ્રોએ પણ જેઓની સ્તુતિ કરી છે એવા શ્રી પ્રથમ જિનેશ્વર ઋષભદેવ ભગવાનની હું પણ સ્તુતિ કરીશ। જેના પગ મૂકવાના આસનની પણ દેવતાઓએ પૂજા કરેલી છે એવા હે પ્રભુ, જળમાં પ્રતિબિંબ રૂપે પડેલા ચંદ્રના બિંબને સહસા વગર વિચારે પકડવાને બાળક વિના બીજું કોણ ઈચ્છા કરે? અર્થાત જેમ બાળક વિના બીજો કોઈ પણ બુદ્ધિમાન જળમાં પ્રતિબિંબ રૂપે પડેલા ચંદ્રને ગ્રહણ કરવા ઈચ્છતો નથી, તેમ હું પણ તમારી સ્તુતિ કરવાને અશક્ત હોવા છતાં પણ તમારી સ્તુતિ કરવા ઈચ્છું છું। હે ગુણ સમુદ્ર, ચંદ્ર સમાન મનોહર ઉજ્જવલ એવા તમારા ગુણોને બુદ્ધિ વડે કરીને બૃહસ્પતિ સમાન એવો પણ કયો પુરુષ કહેવાને સમર્થ છે? પ્રલય કાળના પવનથી મગર જેવા પ્રાણીઓ જેમાં ઉછળી રહ્યા છે તેવા સમુદ્રને બે હાથ વડે તરવાને કોણ સમર્થ છે? તેમ તમારા ગુણોનું વર્ણન અશક્ય છે। હે મુનીશ્વર, હું સ્તુતિ કરવામાં અશક્ત છું, છતાં પણ તમારી ભક્તિને આધીન થઈને જેમ હરણ પોતાના બચ્ચાની પ્રીતિને આધીન થઈને તેનું રક્ષણ કરવામાં પોતાના બળનો વિચાર કર્યા વિના સિંહની પણ સામે થઈ જાય છે, તેમ હું પણ મારી શક્તિનો વિચાર કર્યા વિના તમારી ભક્તિને આધીન થઈને તમારી સ્તુતિ કરવાને પ્રવૃત્ત થયો છું। હે સ્વામી, હું અલ્પ જ્ઞાન વાળો હોવાથી વિદ્વાનોમાં હાંસીનો પાત્ર છું, તો પણ તમારા પરની ભક્તિ જ મને બળાત્કારે તમારી સ્તુતિ કરાવે છે, તે યોગ્ય જ છે। વસંત ઋતુમાં કોયલ જે મધુર ટહુકે છે તેનું કારણ આંબાના મોરનો સમૂહ છે, તેવી જ રીતે તમારી ભક્તિ મને સ્તુતિ કરવાને પ્રેરે છે। હે પ્રભુ, કોટી ભાવમાં ઉપાર્જન કરેલા પ્રાણીઓના પાપ કર્મ તમારી સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે। જેવી રીતે ભ્રમર જેવું કાળું કૃષ્ણ પક્ષની રાત્રિનું અંધારું સૂર્યના પ્રકાશથી નાશ પામે છે, તેવી જ રીતે તમારી સ્તુતિ કોટી ભવોના પાપોનો નાશ કરે છે। હે નાથ, તમારા પ્રભાવ વડે તમારું આ સ્તોત્ર સજ્જન પુરુષોના ચિત્તનું હરણ કરશે એમ માનીને મંદ બુદ્ધિવાળો એવો હું તમારું સ્તોત્ર રચું છું। જેમ કમલિનીના પત્ર પર પડેલું જલબિંદુ મોતીની શોભાને પામે છે, તેમ તમારા પ્રભાવથી આ મંદ બુદ્ધિનું રચેલું સ્તોત્ર પણ સજ્જનોને આનંદકારી થશે। હે સ્વામી, જેવી રીતે સૂર્ય અતિશય દૂર હોવા છતાં પણ તેના કિરણો વડે સરોવરમાંના કમળો વિકસિત થાય છે, તેવી જ રીતે સઘળા પાપોનો નાશ કરનારું આપનું સ્તવન સ્તોત્ર તો ભલે દૂર રહો, માત્ર આપના ચરિત્રની કથા જ અથવા આપનું નામ જ માત્ર ત્રણ જગતના પ્રાણીઓના પાપનો નાશ કરે છે। પૃથ્વીના આભૂષણ રૂપ હે નાથ, હે ભૂતનાથ, તમારા અનેક ગુણો દ્વારા તમારી સ્તુતિ કરનારા પ્રાણીઓ તમારા જેવા થઈ જાય તેમાં શું આશ્ચર્ય છે? કંઈ પણ આશ્ચર્ય નથી।
જગતમાં જે કોઈ સ્વામી પોતાના સેવકને પોતાના જેવી સમૃદ્ધિ વાળો ન કરે તો તેવા સ્વામીની સેવા કરવાથી શું ફળ? કાંઈ જ નહીં. અર્થાત તમારી સ્તુતિ કરવાથી હું પણ તમારા જેવો થાઉં એમાં શું આશ્ચર્ય? હે પૃથ્વીના આભૂષણ, હે ભૂતનાથ, તમારા અનેક સત્ય ગુણો વડે કરીને તમારી સ્તુતિ કરનાર આ લોકમાં જ તમારા સરખો થાય એમાં વિશેષ આશ્ચર્ય શું છે? કેમ કે લોકમાં પણ પોતાનો આશ્રય લેનારને શું આશ્રયદાતા પોતાની સંપત્તિ વડે પોતાના સમાન નથી કરતો? કરે છે. હે પ્રભુ, અનિમેષ દ્રષ્ટિ વડે નિરંતર દર્શન કરવા યોગ્ય આપના સ્વરૂપને એકવાર જોયા પછી મનુષ્યની દ્રષ્ટિ બીજે કોઈ સ્થળે સંતોષ પામતી નથી. ચંદ્રના કિરણોના જેવા ઉજ્જવલ ક્ષીર સમુદ્રનું જલપાન કર્યા પછી લવણ સમુદ્રનું ખારું પાણી પીવાની કોણ ઈચ્છા કરે? કોઈ ન કરે. ત્રણ ભુવનમાં અદ્વિતીય અલંકાર રૂપ હે નાથ, શાંત રસની કાંતિવાળા જે પરમાણુઓ વડે તમારું શરીર બન્યું છે તે પરમાણુઓ પૃથ્વી પર તેટલા જ છે, કારણ કે આપની સમાન અન્ય કોઈમાં એવી સુંદરતા નથી. દેવતાઓ, મનુષ્યો અને ભવનપતિના નેત્રોને હરણ કરનારું મનોહર અને ત્રણ જગતમાંની કમળ, ચંદ્ર વગેરે ઉપમાઓને જીતનારું તમારું મુખ ક્યાં? અને દિવસે ખાખરાના પાંદડા જેવું ફિક્કું પડી જનારું કલંકથી મલિન દેખાતું ચંદ્રનું બિંબ ક્યાં? અર્થાત હે મનોહારી, તમારું રૂપ અનુપમ છે. સંપૂર્ણ ચંદ્રની કાંતિ જેવા તમારા ઉજ્જવળ ગુણો ત્રણેય જગતને વ્યાપીને રહેલા છે. કેમ કે તમે ત્રણ જગતના એકમાત્ર સમર્થ સ્વામી છો. તેથી તમારો આશ્રય કરીને રહેલા તે ગુણોને ઈચ્છા પ્રમાણે વર્તતા કોણ રોકી શકે? તેને રોકવા કોઈ સમર્થ નથી. અર્થાત ત્રણ જગતના જીવો આપના ગુણોનું કીર્તન કરે છે. હે પ્રભુ, દેવાંગનાઓ તમારા મનમાં કિંચિત માત્ર પણ વિકાર લાવી શકે નહીં તેમાં શું આશ્ચર્ય છે? કેમ કે પ્રલય કાળના પવનથી તમામ પર્વતો ડોલે છે, પણ મેરુ પર્વતનો શિખર શું કદી ડોલે છે? અર્થાત પ્રલયનો પવન મેરુ પર્વતને ડોલાવી શકતો નથી. હે નાથ, જેમાં ધૂમ્ર, દિવેટ અને તેલ નથી અને ત્રણ જગતને પ્રકાશિત કરે છે, પર્વતને ડોલાવનાર પવન પણ જેને કાંઈ કરી શકતો નથી, એવા આપ જગતને પ્રકાશિત કરનાર એક વિલક્ષણ લોકોત્તર દીપક છો. હે મુનિન્દ્ર, જગતને વિશે તમે સૂર્યના કરતાં પણ વધારે મહિમાવાન છો. કેમ કે સૂર્યની પેઠે રાહુ તમને ઘેરી શકતો નથી, કદી પણ તમે અસ્ત પામતા નથી. મેઘ તમારા પ્રભાવનો અવરોધ કરી શકતો નથી અને એકી વખતે તમે ત્રણેય જગતને પ્રકાશિત કરો છો. જેનો ઉદય હંમેશા છે, જેણે મોહરૂપી અંધકારનો નાશ કરેલો છે, જેનો રાહુથી ગ્રાસ થઈ શકતો નથી, જેને મેઘ પણ ઘેરી શકતો નથી, તેમજ જેની કાંતિ કદી પણ ઓછી થતી નથી, એવું તમારું મુખ કમળ જગતને વિશે સંપૂર્ણ ચંદ્રબિંબની પેઠે શોભી રહે છે. હે નાથ, તમારા મુખરૂપી ચંદ્રમાંથી જ્યારે અંધકારનો નાશ થાય છે ત્યારે પછી રાત્રિને વિશે ઉગતા ચંદ્રમાનું શું કામ છે? તેમજ દિવસે ઉદય પામતા સૂર્યનું પણ શું કામ છે? કેમ કે શોભાયમાન ડાંગરનું ધાન્ય પાકી ગયા પછી આકાશમાં ચડી આવેલા વરસાદનું શું પ્રયોજન રહે છે? હે વિભો, તમારા વિશે જ્ઞાન જેવી રીતે પરિપૂર્ણ શોભી રહે છે તેવું હરિહર ઇત્યાદિ દેવોને વિશે શોભતું નથી. પ્રકાશમાન રત્નોના સમૂહને વિશે જેવું તેજનું પ્રાબલ્ય હોય છે તેવું કાચના ચળકતા ટુકડામાં જણાતું નથી. હે નાથ, હરિહરાદિ દેવોને મેં દીઠા તે સારું જ થયું. કેમ કે એમને દેખ્યા છતાં મારું ચિત્ત આપના વિશે સંતોષ પામે છે અને આપના દર્શનથી વિશેષ લાભ એ થયો કે હવે કોઈ જન્માંતરમાં પણ કોઈ દેવ મારા મનનું હરણ કરી શકશે નહીં.
જેમ તારાઓના સમૂહોને સર્વ દિશાઓ ધારણ કરે છે, પણ તેજસ્વી સૂર્યને તો માત્ર પૂર્વ દિશા જ જન્મ આપે છે, તેમજ સેંકડો સ્ત્રીઓ ઘણા પુત્રોને જન્મ આપે છે, પણ તારા સમાન સમર્થ પુત્રને જન્મ આપનારી માતા તો મરુદેવા જેવી કોઈ વિરલ જ ભાગ્યશાળી હોય. હે મુનિન્દ્ર, તમને મુનિઓ પરમ પુરુષ માને છે, અને તમે અંધકાર આગળ નિર્મળ સૂર્ય જેવા છો. વળી તમને સમ્યક પ્રકારે પામવાથી મૃત્યુને પણ જીતી શકાય છે, અને એ કારણથી તમારા સિવાય બીજો મોક્ષ પામવાનો કલ્યાણકારી માર્ગ નથી. હે પ્રભુ, તમે અવ્યય, વિભુ, અચિંત્ય, અસંખ્ય, આદ્ય, બ્રહ્મા, ઈશ્વર, અનંત, અનંગ કેતુ, યોગેશ્વર, યોગને જાણનાર અનેક અને એક છો. સત્પુરુષો તમને અનેક વિશેષણોથી ઓળખે છે. જ્ઞાનના સાક્ષાત સ્વરૂપ રૂપ અને નિર્મળ પણ કહે છે. હે દેવતાઓના પૂજનીય, તમે બુદ્ધિનો બોધ કરો છો, તેથી બુદ્ધ જ છો. તમે ત્રણેય જગતનું કલ્યાણ કરનાર છો, તેથી શંકર રૂપ છો. અને કલ્યાણકારક માર્ગ વિધિને ધારણ કરનાર જાણનાર છો, તેથી તમે ધાતા બ્રહ્મા છો. અને હે ભગવન, તમે જ વ્યક્ત રીતે પુરુષોત્તમ એટલે નારાયણ રૂપ છો. હે નાથ, ત્રણેય જગતની પીડાને હરનાર આપને મારા નમસ્કાર. પૃથ્વીના તળ ઉપર નિર્મળ ભૂષણ રૂપ આપને મારા નમસ્કાર હો. ત્રિલોકના પરમેશ્વર એવા આપને મારા નમસ્કાર હો. સંસાર રૂપ સાગરને શોષણ કરનાર આપને મારા નમસ્કાર હો. હે મુનિન્દ્ર, સર્વ ઊંચા ગુણો જ તમારામાં પરિપૂર્ણ રીતે આશ્રય કરીને રહેલા છે, તેમાં શું આશ્ચર્ય છે? કેમ કે અનેક સ્થળે આશ્રય મળવાથી જેમને ગર્વ ઉત્પન્ન થયો છે, એવા દોષોએ તો તમને સ્વપ્નમાં પણ જોયેલા જ નથી. હે જિનેશ્વર, જેવી રીતે પ્રકાશના કિરણો વાળું અને અંધકારનો નાશ કરનારું સૂર્યનું બિંબ મેઘની સમીપે શોભે છે, તેવી જ રીતે ઊંચા અશોક વૃક્ષની નીચે ઊંચા કિરણો વાળું આપનું પણ સ્વરૂપ અત્યંત નિર્મળ શોભી રહે છે. હે તીર્થપતિ, જેવી રીતે ઊંચા ઉદયાચલ પર્વતના શિખર પર આકાશમાં પ્રકાશમાન કિરણો રૂપી લતાઓના સમૂહ વડે સૂર્યનું બિંબ શોભે છે, તેવી જ રીતે મણિઓના કિરણોની કાંતિથી વિચિત્ર દેખાતા સિંહાસન પર સુવર્ણ જેવું આપનું મનોહર સ્વરૂપ અત્યંત શોભે છે. જેવી રીતે ઉદય પામેલા ચંદ્રમા જેવા નિર્મળ ઝરણાની ધારાઓથી સુવર્ણમય મેરુ પર્વતનું ઊંચું શિખર શોભે છે, તેવી જ રીતે મોગરાના પુષ્પ જેવું અને ધોળા વીંઝાતા ચામરો વડે મનોહર શોભાવાળું સુવર્ણ કાંતિમય આપનું શરીર અત્યંત શોભે છે. હે ભગવન, ચંદ્ર જેવા મનોહર, સૂર્યના કિરણના તાપનું નિવારણ કરનાર ને મોતીઓના સમૂહની રચનાથી શોભાયમાન એવા તમારા ઉપર રહેલા 3 છત્રો શોભી રહ્યા છે, તે જાણે તમારું 3 જગતનું સ્વામીપણું જ સૂચવી રહ્યા છે. ઊંચા અને ગંભીર શબ્દ વડે જેણે દિશાઓના ભાગો પૂરી દીધા છે, ત્રણેય જગતના લોકોને શુભ સમાગમની સંપત્તિ આપવામાં જે કુશળ છે, અને સત્ય ધર્મના રાજાના જય શબ્દને જે જાહેર કરે છે, એવો તમારો દુંદુભી તે આકાશમાં ગર્જના કરી રહ્યો છે. સુગંધી જળના બિંદુઓથી શુભ અને મંદ પવનથી મંદાર, સુંદર નમેરું, સારા પારિજાત અને સંતાનકાદી વૃક્ષોના પુષ્પોની જે શ્રેષ્ઠ વૃષ્ટિ આકાશમાંથી પડે છે, તે જાણે કે આપ શ્રીના વચનોની દિવ્ય પંક્તિ પ્રસરી રહેતી હોય તેવી દેખાય છે. હે પ્રભુ, તમારા શોભાયમાન પ્રભા મંડળની અતિશય તેજસ્વીતા 3 જગતના કાંતિમાન પદાર્થોની કાંતિનો તિરસ્કાર કરે છે, અને અનેક પ્રકાશમાન સૂર્ય જેવી તેજસ્વી હોવા છતાં પણ ચંદ્રમા સમાન શીતળ પ્રભા વડે રાત્રિને જીતે છે. સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવવામાં ઇષ્ટ તેમજ ત્રણેય લોકના વિશે
સત્ધર્મનું તત્વ કહેવામાં જે એક જ માત્ર નિપુણ છે, એવો તમારો દિવ્ય ધ્વનિ તે નિર્મળ અર્થવાળો હોવાથી સર્વ ભાષાના સ્વભાવના ગુણને પામીને થાય છે. હે જિનેન્દ્ર, વિકસેલા સુવર્ણના નવીન કમળના સમૂહની કાંતિ સમાન, ઝળહળતા નખના કિરણોના પ્રકાશથી મનોહર લાગતા તમારા ચરણો જ્યાં જ્યાં પૃથ્વી પર પગલાં ભરે છે, ત્યાં ત્યાં દેવો કમળની રચના કરે છે. હે જિનેન્દ્ર, એ પ્રકારની વિભૂતિઓ ધર્મોપદેશ કરતી વખતે આપને જે પ્રકારે થઈ તેવી બીજા દેવોને થઈ નથી. અંધકારનો નાશ કરનાર સૂર્યની જેવી પ્રભા હોય છે, તેવી પ્રભા ગ્રહોના સમુદાયની ક્યાંથી હોય? ઝરતા મધથી વ્યાપ્ત થયેલા ચંચળ ગંડસળથી મદોન્મત્ત, આજુબાજુ ભમતા ભ્રમરોના શબ્દે કરીને કોપ પામેલા ઐરાવત જેવા મોટા અને ઉદ્ધતપણે સામે આવતા હાથીને જોઈને પણ તમારા આશ્રિતો ભય પામતા નથી. હાથીઓના ભેદેલા કુંભ સ્થળથી પડતા શ્વેત અને લોહીથી લિપ્ત થયેલા ઉજ્જવળ મોતીના સમૂહથી પૃથ્વીને વિભૂષિત કરનાર અને તરાપ મારવા માટે લપાઈને તૈયાર થયેલો સિંહ પણ પોતાની એક જ ફાળમાં આવે તેવા તમારા ચરણાશ્રિત સેવકને મારી શકતો નથી. હે પ્રભુ, વજ્રાગ્નિ, વીજળી વગેરે સર્વ પ્રકારના દાવાનળને પછી ભલે તે પ્રલય કાળના વાયુ વડે ઉદ્ધત થયેલા અગ્નિ જેવો હોય, તેની જ્વાળા ઊંચે આકાશ સુધી પહોંચતી હોય, દેદીપ્યમાન હોય, તેના તણખા ચારે તરફ ઉડતા હોય, જાણે વિશ્વને ગળી જવા ઈચ્છતો હોય તેવો સન્મુખ આવતો હોય, તો પણ તમારા નામ સ્મરણ રૂપી કીર્તન જળ તેને શાંત કરી દે છે. લાલ ચોળ આંખો વાળો મદોન્મત્ત, કોયલના કંઠ જેવો કાળો અને ક્રોધથી છંછેડાયેલો એવો સર્પ ઊંચી ફેણ કરીને ધસી આવતો હોય, તેને પણ જેના હૃદયમાં તમારા નામ રૂપી નાગદમની ઔષધિ હોય છે, તે નિશંકપણે ઓળંગી જાય છે. જેમાં યુદ્ધ કરતા ઘોડાઓ અને હાથીની ગર્જનાઓ તથા વીરોના ભયંકર સિંહનાદ થતા હોય, એવા બળવાન રાજાઓનું સૈન્ય તમારા નામ માત્રનું સ્મરણ કરવાથી જ ઉદય પામતા સૂર્યના કિરણોથી ભેદાયેલા અંધકારની જેમ તત્કાળ નાશ પામે છે. ભાલાના અગ્રભાગથી ભેદાયેલા હાથીઓના રુધિર રૂપી જલ પ્રવાહમાં વેગથી પ્રવેશ કરી તેને તરી જવા વ્યાકુળ થયેલા વીરો વડે ભયંકર દેખાતા યુદ્ધને વિશે તમારા ચરણરૂપ કમળવનનો આશ્રય કરનાર મનુષ્યો દુર્જય શત્રુઓનો પરાભવ કરી જીત મેળવે છે. હે સ્વામી, જેમાં ભયંકર મગરના સમૂહ તથા પાઠીન અને પીઠ નામના મત્સ્યો છે, તથા ભયંકર વડવાનલ અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે, તેવા સમુદ્રમાં જેમના વહાણો ઉછળતા મોજાઓના અગ્રભાગ પર રહેલા છે, એવા વહાણવાળા પુરુષો પણ તમારું સ્મરણ માત્ર કરવાથી જ ભયરહિત થઈ નિર્વિઘ્નપણે વાંછિત સ્થાને પહોંચી જાય છે. જેઓ ઉત્પન્ન થયેલા ભયંકર જળોદર રોગના ભારથી વાંકા વળી ગયા છે, શોક કરવા લાયક દશાને પ્રાપ્ત થયેલા અને જીવવાની આશા જેણે છોડી દીધી છે, એવા મનુષ્યો પણ તમારા ચરણ કમળની રજરૂપી અમૃતને પોતાના શરીરે લગાડવાથી કામદેવ જેવા સ્વરૂપવાન થયેલા જોવામાં આવે છે. જેઓના શરીર પગથી માથા સુધી મોટી સાંકળોથી બાંધેલા હોય અને જેઓની જંઘાઓ બેડીના અગ્રભાગથી અત્યંત ખસાતી હોય, એવા મનુષ્યો પણ હે સ્વામી, તમારા નામ રૂપ મંત્રનું સ્મરણ કરવાથી તત્કાળ પોતાની મેળે જ બંધનના ભય રહિત થઈ જાય છે. જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે, તેના મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલોદર અને બંધનથી ઉત્પન્ન થયેલા ભયો પણ તુરત જ નાશ પામે છે. હે જિનેશ્વર, ભક્તિથી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણો વડે રચાયેલી તથા મનોહર અક્ષરો રૂપી વિચિત્ર પુષ્પવાળી તમારી સ્તોત્રમાળને આ જગતમાં જે મનુષ્ય નિરંતર કંઠમાં ધારણ કરે છે, એટલે મુખપાઠ કરે છે, તે માન વડે ઉન્નતિવાળા પુરુષને તેના ગુણથી વશ થયેલી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः पीत्वा पयं शशिकरद्युतिदुग्धसिन्धो क्षारं जलं जलनिधे रसितुं कैच्छेत् यैषान्तरागरुचिभिः परमाणुभिस्त्वं निर्मापितस्त्रिभुवनैकललामभूत् तावन्त एव खलु ते प्यणवपृथिव्यां यत्ते समानमपरं न हि रूपमस्ति वक्त्रं क्वते सुरनरोरगनेत्रहारी निःशेषनिर्भितजगत्त्रितयोपमानम् बिम्बं कलङ्कमलिनं वनिशाकरस्य यद्वासरे भवति पाण्डुपलाशकल्पम् सम्पूर्णं
मन्ये